નમસ્તે ખેડૂત ભાઈઓ, કરીશું એક મહત્વના સમાચાર વિશે. સમાચાર મળી રહ્યા છે કે તેના પર નજર કરીએ તો કપાસના પકાવતા ખેડૂતો માટે ખુશખબર. દેશમાં કપાસનું ઉત્પાદન વધારવા ભારત સરકારે અમલમાં મૂક્યું મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી. ગુજરાત ખેડૂતોને મળશે લાભ. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા કપાસનું વાવેતર કરતા ખેડૂતોને આ મિશન હેઠળ મળશે હેક્ટર દીઠ 14,000 સુધીની ઇનપુટ સહાય. રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતા 21 જિલ્લાઓ 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તાર આવરી લેવાનો લક્ષ્યાંક. સહાય મેળવવા માટે ખેડૂતો આજથી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. દેશમાં કપાસનું ઉત્પાદન વધારીને તેના આયાત ઘટાડવા માટે ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ભારત સરકાર દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વર્ષ 2027-28થી 2030-31ના સમયગાળા માટે મહત્વાકાંક્ષાથી મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી કપાસનું ક્રાંતિ મિશન અમલમાં મૂકવામાં આવ્યું. આ મિશન હેઠળ આગામી 5 વર્ષ કપાસની ખેતી કરતા ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓથી અપનાવવા માટે ઇનપુટ સહાય આપવામાં આવશે તેમજ કૃષિ જીતુભાઈ વાઘાણી દ્વારા જણાવ્યું છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા જણાવવામાં અનુસાર દેશના કુલ કપાસના ઉત્પાદનમાં મહત્તમ ફાળો સાથે ગુજરાત હંમેશા અગ્રીમ હરોળમાં રહ્યું છે, જેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને આધુનિક ખેતી પદ્ધતિ સહાય ગુજરાતમાં કપાસનું વાવેતર હજુ પણ વધારવા માટે ચાલુ વર્ષ મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી હેઠળ ગુજરાતને 134.80 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આ મિશન હેઠળ રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતા 21 જિલ્લા અને 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તાર આવરી લેવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. ખેડૂતોને કઈ પદ્ધતિ અને કેટલી સહાય મળશે તો આપણે જોઈએ તો મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી અંતર્ગત કપાસનું વાવેતરથી પદ્ધતિ આધારે 2 પ્રકારની સહાય જોગવાઈ કરવામાં આવશે. નિર્દેશ ઘટક હેઠળ ક્લોઝર સેન્સિંગ ટેકનોલોજી એટલે કે ઓછામાં ઓછા અંતરે વાવેતર પદ્ધતિથી અપનાવીને રાજ્યમાં ખેડૂતોને મિત્રોને ચાલુ વર્ષ કપાસનું વાવેતર 90 સેમી × 30 સેમીના અંતરે કેટલું હોય તેનું હેક્ટર દીઠ 14,000 ઇનપુટ સહાય મળશે. ઇન્ટિગ્રેટેડ કોપર મેનેજમેન્ટ એટલે કે સંકલિત પાક વ્યવસ્થાની વાવેતરની પદ્ધતિ અપનાવી જે ખેડૂતોને 90 સેમી × 60 સેમીના અંતરે કપાસ વાવ્યો છે ત્યાં પ્રતિ હેક્ટરે 7,500 ઇનપુટ સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ એક ખેડૂતને 1 વર્ષમાં વધુમાં વધુ 2 હેક્ટરથી મર્યાદિત મળી શકશે. આ મિશન હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતોને સરકાર માન્ય પ્રમાણિત કરેલી કપાસની જાતે અથવા તો મંજૂર થયેલા બીટી કપાસ બિયારણનું વાવેતર કેટલું હોવું જોઈએ તેમજ ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રેશન પણ કરાવેલું હોવું જરૂરી છે. કપાસના વાવેતરમાં નવી પદ્ધતિને અપનાવીને રાજ્યમાં ખેડૂતો સારું ઉત્પાદન મેળવી શકે તે માટે વર્ષ દરમિયાન આ ખાસ તાલીમ કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યું છે. આ મિશન હેઠળ સહાય મેળવવાની ઈચ્છુક અને પાત્ર ખેડૂત મિત્રો માટે આજે તારીખ 10 જુલાઈ 2026થી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ચાલુ સિઝનમાં રાજ્યમાં જે ખેડૂતોને 90 × 30 સેમી અથવા તો 90 × 60 સેમીના અંતરે કપાસનું વાવેતર કર્યું હોય તો ખેડૂતો મિત્રોને જેમ ખેડૂતોને હજુ વાવેતર કરવાનું બાકી છે તો 90 × 30 સેમી અથવા તો 90 × 60 સેમીના અંતરે કપાસનું વાવેતર કરવામાં માંગ છે. જે ખેડૂતોને મિત્રોને સહાય મેળવવા આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની કૃષિ શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આપણી ચેનલ પર બન્યા રહો એક નવા વિડીયોની સાથે નવા ટોપિકની સાથે. પરંતુ મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, એક શેર, એક કોમેન્ટ અને એક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. આવા તમારા માટે રોજે રોજ નવી માહિતી